શું આપનું નામ? હર્ષુક. આ શું બનાવ બન્યો છે? બનાવમાં એવું છે કે હું કોડીનારથી ઘરે જતો હતો, મારું ગામ બલાદર. તો મારા ઘરની નજીકમાં જ ગાડી રોકી ને 10 ફૂટનો રસ્તો, એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા. એટલામાં દિવાલ ઠેકીને દીકડો બરોબર એને ડોફા ચોટી ગયો ને હું રાડોરાડ થયો. એટલામાં એ દીકડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો, જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય. હા, 3-4 વાર રજૂઆત કરેલી છે. કોઈ જવાબ આવ્યો? કોઈ જવાબ નહીં. પાંજરું મૂકેલું તો પાંજરામાં દીકડો નથી આવ્યો. પાંજરામાં કોઈ વસ્તુ મૂકતા નથી. તો પીસડા મુરઘાઉના ને તેને મૂકે છે, તો એને લીધે કોઈ દીકડા અંદર પાંજરામાં આવે નહીં. મારું નામ નૂર મોહમ્મદ સિદ્દી વલાદર ગામ મારું. શું બનાવ બન્યો? વારંવાર દીપડાનો બનાવ બને. વંડી ટપીને સીધો ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ મારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? ઘરે તો રહેવું પડે ને. કેટલા વાગે બનાવ બન્યો? 6:30. આપણી પાસે બળિયું રખાય નહીં, કાંઈ ન રખાય, તોય આપણે ગુનેગાર. ઈ નથી ગુનેગાર થતા. ગુનેગાર આપણે માલઢોર હોય, બળિયું હાથમાં હોય, લાકડી હોય, માલઢોર છોડવા તો જવા કે ન જવા આપણે? તમે અત્યારે રજૂઆત શું કરવા માંગો છો? વાહ કે આને વારંવાર પકડી લે ને અમારો જે કાયદો થતો હોય એ કાયદા રૂલ હાલે.